તો આજે 25 ડિસેમ્બર 2024 ના દિવસે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના મોર તલાવ ગામમાં આવ્યા છે. તો તમે જોઈ શકો છો કે આજે પ્રભુ ઈસુનો જન્મ દિવસ થયો હતો અને એ માનવ સ્વરૂપે પૃથ્વી પર આવ્યા હતા અને સમગ્ર માનવ નહીં પણ સમગ્ર જીવ સૃષ્ટિના ઉદ્ધાર માટે એમણે માનવ સ્વરૂપ ધારણ કર્યું હતું અને પૂરા વિશ્વમાં સંદેશો પહોંચાવ્યો હતો કે કઈ રીતે તમે જીવનશૈલી જીવવી. તો એના માટે આજે આ ખ્રિસ્તી સમાજ ચર્ચમાં આવે છે, પ્રાર્થના કરે છે અને ખૂબ જ ધામધૂમથી પ્રભુ ઈસુ ખ્રિસ્તની જન્મ દિવસની સેલિબ્રેશન કરે છે. તમારું નામ શું છે? મારું નામ દાઉદભાઈ વી વસાવા છે. આજે મોર તલાવ ગામ છે, તો આજે 25 ડિસેમ્બરે શેનો પ્રોગ્રામ થઈ રહ્યો છે? આજે 25મી ડિસેમ્બર એટલે શાસ્ત્ર અનુસાર ઈસવીસન પૂર્વ 2000 વર્ષ પહેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ દુનિયા પર માનવ બનીને આવ્યા અને આજે એના જન્મ દિવસની ઉજવણી કરવાને માટે એક નાતાલની ઉજવણી અમે આજે કરી રહ્યા છીએ. અને આજે નાતાલની ઉજવણી કરી રહ્યા છે તો ખાસ કરીને આપણા આદિવાસી સમાજ અને અન્ય સમાજને આનાથી શું પ્રેરણા મળે છે? આજે સમગ્ર વિશ્વની અંદર આ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મના દિવસે ખૂબ જ ધામધૂમથી આની ઉજવણી કરવામાં આવે છે અને દરેક સમાજને પ્રેરણારૂપ શાસ્ત્રની અંદર કહેવામાં આવ્યું છે કે ભાઈ કેમ કે દેવે જગત પર એટલી બધી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો. એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. એટલે દરેકે દરેક લોકો અનંત જીવનના ભાગીદાર બને એ ઈશ્વરની ઈચ્છાને યોજના છે અને એટલા માટે જે માનવ બનીને આ દુનિયા પર બાળ ઈસુ તરીકે આજે આ 25મી ડિસેમ્બરે એમનો જન્મ થાય છે. એટલે દરેકને અમારી પ્રેરણા એ છે કે આપણે ખોટો માર્ગ છોડીને આપણે સાચા રસ્તા પર અંધકારમાંથી પ્રકાશમાં આવવાની જરૂર છે એ આપણને બતાવે છે. મારું નામ રમીલાબેન બિપિનભાઈ રજવાડી છે. તો આજે મોર તળાવમાં પ્રોગ્રામ થઈ રહ્યો છે તે 25 ડિસેમ્બર 2024 ના દિવસે થઈ રહ્યો છે, તો એ શેના માટે થઈ રહ્યો છે? એ આજે પ્રભુ ઈસુનો જન્મ દિવસ છે અને તેના આનંદમાં આ પ્રોગ્રામ આજે કાર્યક્રમ થઈ રહ્યો છે. તો એના માટે સવારથી ચર્ચમાં શું કરવામાં આવે છે? સવારે અમે પ્રભુ મંદિરમાં આવીએ છીએ, પ્રભુની સ્તુતિ કરીએ છીએ, ભજનો ગાઈએ છીએ. ત્યાર પછી બાળક સાહેબ દ્વારા અમને સંદેશો આપવામાં આવે છે. અને શું પ્રાર્થના થાય છે? પ્રાર્થનામાં પ્રભુ પૃથ્વી પર આવ્યા તેના માટે પ્રાર્થના કરવામાં આવે છે અને આભાર અને પાપ કબૂલાતની પ્રાર્થના કરવામાં આવે છે અને સર્વ લોકો માટે, દેશ માટે અને સર્વ ધર્મના લોકો માટે પણ પ્રાર્થના કરવામાં આવે છે. અને આજે સવારે તો પ્રોગ્રામ છે જ જે હમણાં જોઈ રહ્યા છે, સાંજના શું પ્રોગ્રામ થાય છે? સાંજના અમે બધા જે ગામના પણ લોકો અહીં આવે છે, અન્ય જાતિના પણ લોકો આવે છે અને 8 વાગે અહીં કાર્યક્રમ શરૂ કરવામાં આવે છે અને ત્યાં સાંસ્કૃતિક પ્રોગ્રામ કરવામાં આવે છે, નાટક, ગરબા વગેરે. એ સાંસ્કૃતિક પ્રોગ્રામના થકી તમે સમાજના અન્ય લોકોને પણ શું પ્રેરણા મળે એવી પ્રોગ્રામ કરવામાં આવે છે? લોકોને પ્રેરણા મળે તે માટે નાટકો દ્વારા એમને સંદેશો આપવામાં આવે છે અને જ્યારે અમે ગરબા પણ સાંસ્કૃતિક પ્રોગ્રામ કરીએ છીએ ત્યારે તેમાંથી પણ લોકોને પ્રેરણા મળે કે ખરેખર પ્રભુ ઈસુ શું છે, આ પૃથ્વી પર કેમ આવ્યા અને ઈશ્વર દ્વારા આપણને મુક્તિ મળે છે, તે પણ એમાં ખાસ સમાવેશ કરવામાં આવે છે. આપણા આદિવાસી સમાજમાં ખાસ કરીને વ્યસન અને અન્ય ઘણી દૂષણો છે, તો એ પણ દૂર થાય એના માટે બી પ્રાર્થના કરવામાં આવે છે? હા, એના માટે તો સર કાયમ જ પ્રાર્થના કરવામાં આવે છે કે અત્યારે જુવાનો ઘણા બધા દુર્વ્યસનમાં ફસાઈ ગયા છે. વ્યસનોમાં પણ ખૂબ જ એ લોકો અંદર ખાને વ્યસનોથી ભરપૂર છે. ત્યારે અમે જ્યારે પણ પ્રાર્થના કરીએ છીએ ત્યારે જુવાનો આ વ્યસનમાંથી મુક્ત થાય એના માટે અમે ખાસ
ચર્ચમાં પણ પ્રાર્થના કરીએ છીએ અને ઘરે પણ પ્રાર્થના કરીએ છીએ. મારું નામ વિનુભાઈ નરોત્તમભાઈ રજવાડી. હું રિટાયર અધ્યાપક છું. મને મોર તલાવ મંડળીનો 1994 ખજાનચી છું આજ દિન સુધી. નાતાલની તૈયારી માટે તમે શું કરો છો? નાતાલની તૈયારી માટે અમે 1 મહિનો પહેલા આ બાળકોને અને યુવાનોને સાંસ્કૃતિક પ્રોગ્રામ કઈ રીતે આપણે કરી શકીએ એની તાલીમ પણ આપીએ છીએ અને બાળકોને તૈયાર કરીએ છીએ. અને 25 તારીખે સાંજના 8 વાગ્યાથી 12 વાગ્યા સુધી અમે આ પ્રોગ્રામો કરીએ છીએ, જેથી બાળકોને જે બાળકોની અંદર જે છુપી શક્તિઓ સમાયેલી છે, એમની અંદર જે તાલંતો છે એ બહાર કાઢી અને ઉજાગર થાય અને બાળકો આગળ આવે અને એ દ્વારા સમાજને તેમજ બિન સમાજને મેસેજ મળે કે ખ્રિસ્તી લોકો કેવી રીતે જીવે છે અને પ્રોગ્રામો કઈ રીતે કરે છે, એ સંદેશો અમે આપીએ.